ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં થશો ને મજામાં જ રહેવાનું મારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને આમ જુઓ હવારમાં આને કરી દીધું છે રહોડાનું કામ શરૂ આજ તો રહોડામાં કામ કરે અને આપણે વિડીયો પણ કરી દીધો છે શરૂ તો શું ચાલે છે શું કરવાનું કામ કરશે ગવારનું શાક ને શેણા લોટના ઢોકળા વાહ ગવાર કેવા આવે ગવાનું શાક સડે છે હકીકતમાં કેદુનું ખાવાનું આજ થાય ગવારનું શાક કેટલો સમયથી આમ અમને પછી તમને અંદર એમ થાય ગવાર મજા આવશે અમને મજા આવશે હલો મજા આવશે ખબર છે કેટલો સમયથી પહેલી વાર ગવાર મળ્યો છે ને ખાધો છે આપણે ખાવાનો છે એમ કા મને તો મોઢામાં પાણી આવવા મળ્યું બોલો લ્યો એ લઈ લે હાસું પાણી આવવા મળ્યું કેમ કે ખાવું થતું હોય કે એટલે પાણી આવવા મળે અને આપણે હવે છે કે કામકાજ શરૂ છે ઢોકળા બને છે અને બીજું તો કંઈ કહેવાનું થતું નથી તો પછી પાછા કંઈક ને કંઈક આમાં શું કરાતું આ શું એનો પેસ્ટ લહણ છે એવું છે લહણ આદુ ટમેટા આ તેનું ઘણું બધું છે શું નાખી તો રામ જાણે બાકી બનાવે નાખણ છે આદુ ને નાખણ કેમ આદુ નાખવાની જ એની કટકી કરીને મજા આવે ને નાખવા મજા આવે તો ને નાખું કાંઈ વાંધો નહીં ચાલો તો બિના રહેજો હા મિત્રો છે ને ફાઇનલી મિત્રો છે ને એવું છું ને અમારે પોપિયાને છે ને ઉંદરડા ખાઈ જાય પાછા કા આ તો ભાઈ ધાન તા રાખો એમની હાવ લીલા હોય કાસા હોય તો ઉંદરડા ખાવ પડે બોલો અને આમ જાવ આપણે ચારમાં હવારમાં કામ કરી દીધું કે એક પોપિયું મસ્તી મજાનું તોડી દીધું પોપિયું તોડ્યું તો ઉંદરડા ખાઈ જાય મારી પર દેખાય ઉંદરડા ખાઈ ગયેલું કેમ ખાવું યા પકડો ખાદ્ય ઉંદરડા તો કંડું મોટું બગાડ નાખે બોલો બે હાવણી વળાવું મારી વાલી ઓ બોલાવીને આવજો ખાવા હા શું કેતો તારો ખાવાનું તો બની ગયું પણ સકે ખાવા ન જતા ખાવા બાવા નથી હો ભાર ખાવાનું નામ લીધો ભાર ખાવાનું નામ લીધું બરાબર ને પણ મારે હો મેરે કોની ખાને કા તારે ખાઈ લેવાનું છે હો સમજો તું ખાઈ લે પછી પેટમાં છે ને ભૂખ લાગે એમ કહું નાના બાવને ભૂખ ન લાગવી જોઈએ આપણે ભૂખા હોય તો હાલે બાકી નાનું છોકરું ભૂખું રહેવું ન જોઈએ તમારું બધાને શું કહેવું છે મિત્રો કોમેન્ટમાં કહીજો કે ખાઈ લે જો આ ખાતી નથી અને સમય આમ જુઓ કેટલો થઈ જોઈએ તમને દેખાડી દો 9:35 મિનિટ થઈ ગઈ છે તો હજી નથી ખાધું વિચાર કરો ખાવાનું છે કે નથી ખાવાનું કીવા હા કામ આખી જિંદગીનું છે કામ ખૂટે નહીં પેલા ખાવાનું પછી બધુંય શું કેવું તારું તો ખાઈ લે હાલે તાર મમ્મી ને ખાવા બેતા ને કે તાર મમ્મી ને કહેતો ખાઈ લે તો ખાતી કામ નથી એટલે વાર એમ નહીં પણ અમારે છે ને મિત્રો ફાઇનલી એવા રીતના હા ઊંધે માથે એવા પડી જાય આવડે છોકરા આનાથી મોટા નાના બાના કોઈને કાંઈ ખાવાની ખબર જ નહીં પડતી હંધાય હડબામ ના પેટના તો ન કહેવાય પણ હડબામ હંધાય હડબામ હું એ હારવાર હડબામ તમે મને કહેતા છો માના નામ જો 6-7 વાગ્યા ખાઈ લે અહીંયા 10,000-12 વાગે તો ખાવાના વેતા ન હોય કહી જ એટલે કે ખબર નહીં પડતી ખાવાની પેલા ભાઈ દુનિયાની લાગે પેટમાં બળે દુનિયાનું પણ પેટમાં બળે ને પછી ખાવાનું જ ન ભાવે એવું હોય એમ અને મારા પપ્પા આજમાં દવાખાને જશે બતાવવા કંઈક ડ્યુટીની સારે બાજુ છે ને આમાં તો પાક છો કે તો દવાખાને પાછા જશે સદભાવના ડાયાબિટીસ છે મારા પપ્પાને ખબર જ નહીં પડતી ન ખાવાનું એ વસ્તુ ખાવું યાર શું કરવું જય ભારત વંદે માત્ર એની જેમ છે એને એ કહે એમ કરી દેવાનું આપણે તો એને મજા આવે ન કરી એમ કે મને ભૂખો મળે છે તમે એમ કે કાંઈ એમ થાય ને તો ચાલો વાળા છે ને કન્ટિન્યુ ને હવે ખાહે ને હું જાઉં છું દરિયામાં ખાઈ લે કે હાસું ખાઈ લે ને એટલે આવીને પાછો વિડીયો હું ઉતારી દો ખાધલ નહીં એટલે મારે 1.5 કલાક થાય વિડીયો દરિયામાં વિડીયો બનાવવા જવાનું છે એટલે કે ઉલ્લાસવા જવાનું છે વાહ બોલો મિત્રો મારા ઘરના મારી વિનાનું ખાવાનું સારું ન લાગે તો છે ને સારું લાગે ઈવા ખાધે પણ હું આવું ને ખાઈ લે ઓકે હાસું ખાઈ લે તો
ચાલો તો મિત્રો હું જાઉં દરિયામાં તમને આમાં નહીં બતાવી પણ પછી પાછો બતાવીશું એમ. એટલે આપણે ખાઈ લીધું ને સાહેબ ને દરિયામાં જરા હતા એ પણ વિયેવા અને એ જો ખાવા બેસી જાવે અહીંયા. આમ તો મારો ફેવરિટ શાક હો. સાહેબે જો પાછું આવું શાક તાજે તાજું જીતે જીતું પકડીને મોકલાવ્યું હોય કે અમે હું કે દરિયામાં લઈ કે હું જે પકડીને આવું ને ઘેરે તો શાક બનાવી નાખવાનું કહેજો. જાવ ફેવરિટ કાગડા એને આવ્યા આજ મોટા મોટા કા બનાવી નાખ્યું ને ખાવા મીડ્યા. મને બધા નેન્સી નહીં મળે બોલો. અહીંયા છે આપણે ગવારનું શાક બનાવ્યું હોય એ ઢોકળા ને એવું ખાવા મળે એટલે તો ખાઈ લો તમને કોઈ ખાવાય ને હાથ કરતા બોલો. ઊભી રહે. આવતા છે ખાવે થોડે રવા જલ્દી કાગડા શાક ખાવું છે ભાઈ કહેતા ને કે કીધું ને એમ ગવરના ઢોકળા ખાવ. આ મસ્ત હો. હારું હાલો તો હવે ચાલો જમી ખાઈ લઈએ. લઈ. આપણે દરિયામાં લેવી આલા છીએ ઘરે અને અહીંયા તો બેઠા છે ને હવે હું જાઉં દાડીએ ડુંગળી મળવા. ચાલ ને તો હવે હું જાઉં છું દાડીએ ડુંગળી મળવા. અમારા ઓલી વાવી છે ને આપણે કંઈક કેટલા હજારનો રોપ લેવા એક વખત એ નહીં કોકને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો. એક બોલેરો ભરીને લેવા ને એ રોપને આજ કટિંગ કરવા જવાનું છે ડુંગળી દડાથી જામ જો આવા બિના રહેતો હું જાઉં કા. એટલે હું ધનજીભાઈ હેલા દઈ છે ધીમે ધીમે જવો તમે ધનજીભાઈ ઠેલી છે મારી પાસે બરણી હેલા કડા વગરની તૂટલી બોલો ગરમા ગરમ શાક છે મચ્છીનું ઈથી બહુ લેતો. આપણે ફાઇનલી પહોંચી જશે વાડીએ ને અહીંયા જો ઓલા ઝાડવું છે ને એમાં બેઠા બેઠા શેકલા તો ગીત ગાતા પણ અમારે અહીંયા લવજીભાઈ છે કે ને ઉડાડ લખ્યા અહીંયા સેજલ માથા પર બાંધે છે અને આવી રીતની કંઈક ડુંગળી છે ને આ એવડે મોટા ખેતરમાં એટલી ડુંગળી ખેંચી ઠેલ્યું પડ્યું ને વેલી ખાલી વાઢવાની છે બાકી એટલે મેં ખાલી વાઢી એટલી થઈ ગઈ આમ કહેતા હોય આ મોળી કહેવાય કે વાઢી કહેવાય શું કહેવાય મોળી કે વાઢી હા બડી સરી મોળી કહેવાય વાઢી કહેવાય વાઢી કહેવાય. આ ડુંગળી વાઢી કહેવાય. મોળી કહેતો હાલે ને મોળી એમ ન કહેવાય. તો ઈ તો શાકમાં નાખવી તો મોળી એમ કહેવાય. કાંઈક જાય ને તો ખબર પડે બરાબર ને સારું છું આવ્યો તો ચાલો તો હવે છે ને આને મારે વાઢવાની છે વાઢી નાખી એલા. મારે આયલી વાઢવાની નહીં ઓલા પણ એલી વાઢવાની સેલા ભાઈ ઓલા પણ એલી આવા જો આવા મૂળિયા વાઢવાના છે ને આયલી આનો ભાવ બહુ છે હો ભાઈ. ઓય બાપા એ કઈડો ડુંગળો હે એટલે આવી થઈ ગયો તો હંધી હે આવી ગયો તો બેડો પાર થઈ ને વાહ ભાઈ વાહ. તો ચાલો એ ઉતારો કઈ બહુ ખાસ કઈ ઉતારો ન કહેવાય એમ કે મારા બા હવે શું થાય શું ખબર હે બરાબર ને આવી તો છે ખાસ ઉતારો નથી એમ કે પછી ખબર પડે વેચી પછી આપણે કેટલા હજારનો રોપ લાવેલા હતા મને ભૂલાઈ ગયેલા. 1 લાખ રૂપિયા પૂરા નહીં સોપુ બપ્પાનો ખર્ચો 1 લાખનો છો એ બોલેરો કેટલા હજારનો ભરાનો હો એ તો પછી પાછા વાહન લેવા એ નહીં પેલો લાખ રૂપિયા એટલો રોપ 1 પેટી બોલે તો 1 લાખ અને દાડી અને દાડી અલગ બાકી 1 લાખનો બોલેરો પેલા લેવા ને એ નતો થયો એ કંઈક ઓછા નહોતો પણ પછી પાછું શું ખબર છે ઘટી કેટલી એવું શું બોલો 30 મણ પાછો લેવા એવું છે. કોથમરી આમ જુઓ આવડા હું એટલે કોથમરી હાટો થઈને આમ વળ ખાતો પણ આવડા ધાણા કલે ખાતો અહીંયા બસ બસ ચાલો ભાઈ હાલો હાલો ભાઈ આવડા ને બપોર થઈ જાય બધા જમવા બેસવાની તૈયારીમાં છે ફૂલમ ફૂલ એ બધા છે ને જમવા બેસી જાય હું ધનજી જાય આટા મારો આવી જાય ઠેઠા આ સાઈડ અને જમવા બધા ઓલી સાઈડ બેઠા પછી હું તમને આમાં ડુંગળી બતાવું પણ આમાં તો બતાવી નહીં પણ આ જો કોઈક દેશી જુગાડ માંડવીના પાથરા કરે ને એવી રીતના પાથરા કરી લેખે આ કોકે તો આવી રીતની એક ડુંગળી છે બહુ ખાસ કરી વખાણે એવી ડુંગળી છે નથી બાકી આમ ડુંગળી તો સારી છે ભાઈ મસ્ત છે ભાઈ ડુંગળી આમ જોરદાર છે સારી છે મસ્ત છે 1 નંબર છે પણ કહેવાનો મતલબ ને હેતું આવી નથી આવી બધી મોટી દડા આમ તો જે છે એ બરોબર માપે તો કાધનજી કેમ છે નાની નહીં પછી આ 500 ઘરમાં થોડીક ઓછી હોય એવી ડુંગળી છે બાકી આવી ડુંગળી છે અને આપણે ઘડી કંઈ રહેવું ઘડી કટિંગ કરાવીશું અને દાડી તો પૂરી કરવી જ પડશે તો હવે હું ધનજી કામે ચડી જાય કાધનજી ભાઈ ચડી જાઉં ચાલો અમે છે ને બપોરે આવ્યા છીએ ભાત લઈને એટલે કે સાંજ સુધી રહેવું કે એટલે બાપ દીકરા 1.5 દાડી પૂરી આખા દિને એકની એક ફરી એની જેમ છે ચાલો બેના રહેતો અમારે ધનજીભાઈ તો વાડીમાં ખાવા બેસી જાય બોલો તીખું શાક ખાય છે આજ તો સેજલ ને શીતલ ને હારે કુશાલ ને બુશાલ ને બધા જમવા મળે
અહીંયા તો અડધા અહીંયા ખાઈ છે ને અડધા અહીંયા ખાઈ છે ને અડધા અહીંયા ને અડધા અહીંયા. વાહ ભાઈ વાહ, મજા આવે. સવારનું ખાધું ને અત્યારે તો ભૂખ લાગે ને. સાચી વાત છે બા. ખાઈ લો હમણાં ખાઈ લો નિરાતે ખાઈ લો. ભાવ તમારે ડુંગળી બહુ હશે ભાગમાં છે, કર્મમાં લખાયેલા છે, આવશે. બરોબર છે. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકતા છો ડુંગળી મળવાનું થઈ ગયું છે શરૂ. અહીંયા બહાટી આપણે મસલા કાપીને એમ ડુંગળી કાપે. બોલો તો લે વાહ બોલો મારા બાને પીડ હારી હે. હા હા આજ ખબર પડી વિજબેન તમને ડુંગળી કાપતા આવડે એમ. બોલો હવે હર્ષદભાઈ ને કંચનબેન આપણે ઘણા સમયથી આસપાસ જોવા મળે છે. હર્ષદભાઈ તો આમ ધૂળ ખખડા થઈ જાય કે ડુંગળી હવે ગઢે ગઢ પણ હવા નીકળી જાય. રાવાઈ ગયો ખટોખટ. એ હર્ષદભાઈ બાટી ઉપાડો તાલો તો. વાહ કાંઈ વાંધો નહીં ચાલો હાલી હાલી લે. બોલો હર્ષદભાઈ આમ ગાળી અમે નીકળી ગયા ને હવે જો મારા ભાઈ આવી રીતે કઈ કટિંગ કરે છે. મારા ભાભી કટિંગ કરે છે ને હવે શું છે કે આપણે આવડે ઓછું આવું કરેલ નહીં કે એટલે તો આવડે તો બહુ પીડ છે. તો અડધી કલાક એક દડો કપાય એની જેમ છે ભાઈ. ધીમે ધીમે કાપવું પડે. હાથ બસ ધ્યાન રાખવા પડે. હવે કંચનબેન કાપે છે જલ્દી જલ્દી. હર્ષદભાઈ આમ ઢગલો કર્યો ને પછી લાંબો ટાટિયો કરીને બેસી ગયા. જાણે તો આમ આપણે બેહવા જતા છે ને એમ બેઠા. બોલો દાંતડું સારું હોય તો જ મોળે મને કર મોળે નહીં. હું જઈ હો ભાઈ. ચાલો ઘડી હું અહીંયા મોળાવું એક પડખે દાંતડું બાતડું લાય. મોટા દાંતડું લાય. પાણી પાઈ છે. ધનજી રંબે છે. કેટલા ઘણા બધા છે ડુંગળી નામ જો સેજલ ને બેજલ વાળા પણ કેટલા કામ કરે છે. આવડા બધા પાણી પાવાળા હલાલભાઈ. હાલો ભાઈ સમજીભાઈ પાણી એવું ન હોય નાનજીભાઈ. હવ ખેડૂ હોય પાણી સા પાણી પાતા હોય. એવું છે. હા ચા પીવાની ઈચ્છા છેલ્લી લાગે. ના એવું ન હોય. સા પીવાની ઈચ્છા નથી પણ ખેડૂ હોય ને ભાઈ મજૂર હોય માણસો હોય કામ કરતા હોય હાચવા પડે. વાહ દોસ્ત વાહ. બીજી વાર આવે. હા સાચી વાત છે. તો કાંઈ વાંધો નહીં હાલો તો આવી રીતનું કામ છે. અને આમ જુઓ મેં કામ કર્યું. હાથ જુઓ કાળા થઈ ગયા. તો પછી ફાઇનલી આ 500 ગ્રામનો દડો હોય છે. બોલો આમ તો ખાસું આમ જોઈ એ આ 500 ગ્રામનો તો થાય નહીં. 300 ગ્રામનો સાતો હોય છે 500 એટલે લે આમનામ જોખી તા હે આમનામ જોખી તો 150 રૂપિયાનો હેલા. હવે મારે આબરૂ ચાહે મારે જોખવો જો એવું લાગે. ખિસ્સા નાખીને જોખવા લીધો હતો હે પણ એલા ઉભા હવે આગળ આગળ આમ પાણી આ કેટલો કાપીને જોવો તો 500 ગ્રામ એટલે તમને ખબર છે ને જરી કેવું આવે. કાપો પેલા એમનો કાપો તો કાપીને દડો નાખવા કાઢજો. મૂળી અમે કાપી બોલો હવે આમ કરો તો. હા ના માન 300 ગ્રામનો કેમ લાગે. મિત્રો ફાઇનલ હવે હું છે ને આ ઘરે લેતો હોય ને તમને બતાવી પણ આ ઘરે નહીં લીધે કેમ કે આવડા ના પાડે નહીં. આને છે ને મારે આને આગળ જોખી નાખું મોબાઈલ ઉપર. હાલો એને વજન તમે જોઈ શકતા છો 500 ગ્રામ ને 58 પોઈન્ટ. હાલો ભાઈ હર્ષદભાઈ 500 ગ્રામ ને 58 પોઈન્ટ જો હોય તો વિયાવાની હું બતાવી દઉં. હાલો આગળ હર્ષદભાઈ બતાવી દો. તમને બતાવી તો કોક ને સારું પણ એ બતાવશું. 500 ગ્રામ ને 58 પોઈન્ટ નો છો. હું હાસું કહેતો ફાઇનલી ઘણી બધી હાથ પડી જાય છે ને ડુંગળીનું કામકાજ આવડાય એ બધા બહ બહાટી બોલાવી દીધી છે. એવડે એવડે 2 પાળા કરી દીધા છે. કામ શરૂ છે. અને હવે અમે છે ને ઘરે ભાઈજીભાઈ અત્યારે ઘરે ભાજી છીએ કેમ કે ધનજીભાઈ કવરાઈ જશે. કા ધનજી માથે ન લાવી ડુંગળીમાં કુશલ અહીંયા બેઠો છે એકલો ડુંગળીના ઢગલાનું ધ્યાન રાખીને હવે અમે જઈએ છીએ ઘરે. ફાઇનલી હું એવો છું ઘરે ને ગમે ત્યારે છે ને હું સૂતો હોય તમે જોયો ને જો ખુતી છે હુતી ઈએ હું હાલો હુજી હુજી દગાડી મોટું ખોલતા હુજી લીધો હુઈ જાવ દી હાલો